છોકરો આપણો નેક્સ્ટ ટોપિક છે પરાવર્તી ક્રિયા કોને કહેવાય, ઉદાહરણ આપીને સમજાવો. પરાવર્તી ક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો. ઓકે. મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચાર એને પરાવર્તી ક્રિયા કહેવાય. આપણે એક ઉદાહરણથી સમજીએ પરાવર્તી ક્રિયા શું છે. આપણે ગરમ વસ્તુને અડીએ તો કંઈ પણ વિચાર્યા વગર આપોઆપ આપણો હાથ જે છે એ પાછો આવી જાય, તો એ પરાવર્તી ક્રિયા છે. આપણે ઈચ્છીએ કે નહીં ઈચ્છીએ એ ક્રિયા થાય જ છે. અને આ ક્રિયા એવી છે કે જેની અંદર મગજ સંકળાયેલું નથી. આ ક્રિયા કરોડરજ્જુ દ્વારા નિયંત્રિત થાય છે, એને પરાવર્તી ક્રિયા કહેવાય. તો પહેલાં તો વ્યાખ્યા: મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહેવાય. પરાવર્તી ક્રિયાના ઉદાહરણો: તો અચાનક પીન ભોંકાતા હાથ પાછો લેવો. અચાનક પીન ભોંકાતા હાથ પાછો લેવો. ગરમ વસ્તુને અડતા હાથ પાછો આવવો. ઉધરસ, બગાસું, છીંક ખાવી, આંખના પલકારા. ત્યાર પછી ઘૂંટણને આંચકો લાગવો. ઉરોદર પટલનું હલનચલન. સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી આવવું. સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી આવવું. તો આ બધા પરાવર્તી ક્રિયાના ઉદાહરણ છે. ફરીથી એકવાર, પરાવર્તી ક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો. તો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. પરાવર્તી ક્રિયાના ઉદાહરણ: અચાનક પીન ભોંકાતા હાથ પાછો લેવો. ગરમ વસ્તુને અડતા હાથ પાછો આવવો. ઉધરસ, બગાસું, છીંક ખાવી, આંખના પલકારા, ઘૂંટણને આંચકો લાગવો, ઉરોદર પટલનું હલનચલન, સ્વાદિષ્ટ ખોરાક જોતા મોંમાં પાણી આવવું. આપણો નેક્સ્ટ સવાલ છે, આપણે પરાવર્તી ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં શા માટે ધીમો પ્રતિચાર આપીએ છીએ? પરાવર્તી ક્રિયા ઝડપી થાય છે, વિચારવાની ક્રિયા બહુ ધીમી થાય છે. એનું કારણ શું? તો એનું કારણ એ છે કે વિચારવું એ એક જટિલ પ્રક્રિયા છે.
તેમાં ઘણા બધા ચેતાકોષોના ઉર્મિવેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે. વિચારવા માટેના જે કેન્દ્રો છે એ અગ્રમગજમાં આવેલા હોય છે અને આ કેન્દ્રો એને જે માહિતી પ્રાપ્ત થાય છે એ માહિતીનું અર્થઘટન કરે છે. અર્થઘટન થયા બાદ એ પ્રમાણે સૂચનાઓ તૈયાર થાય છે અને એ સૂચનાઓ પ્રેરક ચેતા દ્વારા પ્રતિચારક અંગ સુધી પહોંચે છે અને આ ક્રિયામાં ઘણો બધો સમય લાગી જાય છે અને એટલા માટે આપણે વિચારવાની પ્રક્રિયામાં ધીમો પ્રતિચાર આપીએ છીએ. પરાવર્તી ક્રિયા સામાન્ય રીતે કરોડરજ્જુ દ્વારા થાય છે. આથી અંગથી મગજ તરફ અને મગજથી અંગ તરફ ઉર્મિવેગના વહનનો જે સમયગાળો છે એ બચી જાય છે અને એટલા માટે આપણે વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર આપીએ છીએ, પરાવર્તી ક્રિયામાં ઝડપી પ્રતિચાર આપીએ છીએ. તો એનું કારણ આપણે સમજીએ કે વિચારવું એ એક જટિલ પ્રક્રિયા છે. તેમાં ઘણા બધા ચેતાકોષોના ઉર્મિવેગની જટિલ પ્રક્રિયા સંકળાયેલી છે. વિચારવા માટેના કેન્દ્રો અગ્રમગજમાં આવેલા હોય છે. જે શરીરના વિવિધ ભાગોમાંથી માહિતી મેળવે છે. જે શરીરના વિવિધ ભાગોમાંથી માહિતી મેળવી અને તેનું અર્થઘટન કરે છે. ત્યારબાદ સૂચનાઓ તૈયાર થાય છે. અને આ સૂચનાઓ પ્રેરક ચેતા મારફતે પ્રતિચારક અંગ સુધી પહોંચે છે. આથી વિચારવાની ક્રિયામાં આપણે ધીમો પ્રતિચાર આપીએ છીએ. જ્યારે પરાવર્તી ક્રિયાઓ કરોડરજ્જુ દ્વારા થાય છે. આથી અંગોથી મગજ તરફ અને
મગજથી અંગો તરફ ઉર્મી વેગના વહનનો સમયગાળો બચે છે. આથી આપણે પરાવર્તી ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર આપીએ છીએ. ફરીથી એકવાર, વિચારવું એક જટિલ પ્રક્રિયા છે. તેમાં ઘણા બધા ચેતાકોષોના ઉર્મી વેગની જટિલ પ્રક્રિયા સંકળાયેલી છે. વિચારવા માટેના કેન્દ્રો અગ્રમગજમાં આવેલા હોય છે, જે શરીરના વિવિધ ભાગોમાંથી માહિતી મેળવી તેનું અર્થઘટન કરે છે. ત્યારબાદ સૂચનાઓ તૈયાર થાય છે. આ સૂચનાઓ પ્રેરક ચેતા મારફતે પ્રતિચારક અંગ સુધી પહોંચે છે. આથી વિચારવાની ક્રિયામાં આપણે ધીમો પ્રતિચાર આપીએ છીએ. જ્યારે પરાવર્તી ક્રિયાઓ કરોડરજ્જુ દ્વારા થાય છે. આથી અંગોથી મગજ તરફ અને મગજથી અંગો તરફ ઉર્મી વેગના વહનનો સમયગાળો બચે છે. આથી પરાવર્તી ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં આપણે ધીમો પ્રતિચાર આપીએ છીએ. તો બાળકો, આપણો નેક્સ્ટ ટોપિક છે પરાવર્તી કમાન કોને કહે છે સમજાવો. પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા, પ્રેરક ચેતા અને કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહેવામાં આવે છે. પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા, પ્રેરક ચેતા અને કરોડરજ્જુના જોડાણને પરાવર્તી કમાન કહેવાય. પરાવર્તી ક્રિયા આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે આપણે ભૂલથી કોઈ ગરમ વસ્તુને અડીએ તો સહેજ પણ વિચાર્યા વગર આપણો હાથ જે છે એ પાછો આવી જાય છે. અહીંયા ગરમ વસ્તુ જે છે એ ઉત્તેજનાનો સ્ત્રોત છે. આ ઉત્તેજના હાથમાં જે સંવેદી ચેતાતંતુ છે એને ક્રિયાશીલ કરે છે અને સંવેદી ચેતાતંતુ એ સંવેદના કરોડરજ્જુ તરફ લઈ જાય છે. કરોડરજ્જુમાં જે સંવેદી કેન્દ્રો છે એ આ ઉત્તેજના મેળવી અને ચાલક કેન્દ્રો છે એમાં સંદેશાનું વહન કરે છે અને આ સંદેશો ચાલક ચેતા મારફતે હાથના સ્નાયુઓને મળે છે. એટલે હાથના સ્નાયુઓ સંકોચાય અને હાથ તરત પાછો આવી જાય છે. અહીંયા હાથ જે છે એ પ્રતિચારક અંગ તરીકે કામ કરે છે. તો આ રીતે સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધીનો માર્ગ એને પરાવર્તી કમાન કહેવામાં આવે છે અને આ ક્રિયા એ પરાવર્તી ક્રિયા છે. તો પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા, પ્રેરક ચેતા અને કરોડરજ્જુના જોડાણને પરાવર્તી કમાન કહે છે. પરાવર્તી ક્રિયા પરાવર્તી કમાન દ્વારા ખૂબ જ ઝડપી પ્રતિચાર આપે છે. પરાવર્તી કમાન આપણે એક ઉદાહરણ દ્વારા સમજી શકીએ. ધારો કે ભૂલથી અજાણતા
કોઈક વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકે તો તે સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ પાછો ખેંચી લે છે. અહીં ગરમ વસ્તુ એ ઉત્તેજનાનો સ્ત્રોત છે. આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે અને ઉર્મી વેગ કરોડરજ્જુ તરફ લઈ જાય છે. કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્રો આ ઉત્તેજના મેળવી ચાલક કેન્દ્રોમાં ચોક્કસ સંદેશાનું વહન કરે છે. આ સંદેશા ચાલક ચેતાઓ મારફતે આપણા હાથના સ્નાયુઓને મળે છે. આથી હાથના સ્નાયુઓ ઉત્તેજિત થતા હાથ પાછો આવે છે. અહીં હાથ એ પ્રતિચારક અંગ છે. આમ સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધીના સમગ્ર માર્ગને પરાવર્તી કમાન કહે છે અને આ ક્રિયા પરાવર્તી ક્રિયા છે. ચાલો ફરીથી એકવાર. પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા, પ્રેરક ચેતા અને કરોડરજ્જુના જોડાણને પરાવર્તી કમાન કહે છે. પરાવર્તી ક્રિયા પરાવર્તી કમાન દ્વારા ખૂબ જ ઝડપી પ્રતિચાર આપે છે. પરાવર્તી કમાન આપણે એક ઉદાહરણ દ્વારા સમજી શકીએ.
ધારો કે ભૂલથી અજાણતા કોઈક વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકે તો તે સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ પાછો ખેંચી લે છે. અહીં ગરમ વસ્તુ એ ઉત્તેજનાનો સ્ત્રોત છે. આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે અને ઉર્મિવેગ કરોડરજ્જુ તરફ લઈ જાય છે. કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્રો આ ઉત્તેજના મેળવી ચાલક કેન્દ્રોમાં ચોક્કસ સંદેશાનું વહન કરે છે. આ સંદેશા ચાલક ચેતા મારફતે હાથના સ્નાયુઓને મળે છે. આથી હાથના સ્નાયુઓ ઉત્તેજિત થતાં હાથ પાછો આવે છે. અહીં હાથ એ પ્રતિચારક અંગ છે. આમ સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધીના સમગ્ર માર્ગને પરાવર્તી કમાન કહે છે અને આ ક્રિયા એ પરાવર્તી ક્રિયા છે. આપણો નેક્સ્ટ ટોપિક છે પ્રાણીઓમાં પરાવર્તી કમાનનો વિકાસ સાથી થયો. એનું કારણ એ છે કે પ્રાણીઓની મગજની વિચારવાની ક્રિયા બહુ સતેજ હોતી નથી. મોટાભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ જે છે એ ગેરહાજર હોય છે. આથી વાસ્તવિક વિચાર ક્રિયાની ગેરહાજરીમાં કાર્ય કરવા માટે ખરેખર જે વિચાર ક્રિયા છે એની ગેરહાજરીમાં કાર્ય કરવા માટે અસરકારક પ્રણાલીના રૂપમાં પરાવર્તી કમાનનો વિકાસ થયો. અને કદાચ જટિલ ચેતાકોષીય જાળ અસ્તિત્વમાં હોય તો પણ ઝડપી પ્રતિચાર માટે વધારે કાર્યક્ષમ પ્રણાલી તરીકે પરાવર્તી કમાન જરૂરી છે. જો પ્રાણીઓમાં પરાવર્તી કમાનનો વિકાસ થયો કારણ કે મગજની વિચારવાની ક્રિયા ખૂબ સતેજ હોતી નથી. મોટાભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ ગેરહાજર હોય છે અથવા અલ્પ વિકસિત હોય છે. આથી જે વાસ્તવિક વિચાર ક્રિયા છે એની ગેરહાજરીમાં કાર્ય કરવા માટે અસરકારક પ્રણાલીના રૂપમાં પરાવર્તી કમાનનો વિકાસ થયો છે. આ ઉપરાંત કદાચ જટિલ ચેતાકોષીય જાળ હાજર હોય તો પણ ઝડપી પ્રતિચાર માટે અસરકારક
પ્રણાલી તરીકે પરાવર્તી કમાન હોય છે. ચાલો ફરીથી એકવાર. પ્રાણીઓમાં પરાવર્તી કમાનનો વિકાસ સાથી થયો. પ્રાણીઓમાં પરાવર્તી કમાનનો વિકાસ થયો કારણ કે મગજની વિચારવાની ક્રિયા ખૂબ સતેજ હોતી નથી. મોટાભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ ગેરહાજર હોય છે અથવા અલ્પ વિકસિત હોય છે. આથી વાસ્તવિક વિચાર ક્રિયાની ગેરહાજરીમાં કાર્ય કરવા માટે અસરકારક પ્રણાલીના રૂપમાં પરાવર્તી કમાનનો વિકાસ થયો છે. આ ઉપરાંત કદાચ જટિલ ચેતાકોષીય જાળ હાજર હોય તો પણ ઝડપી પ્રતિચાર માટે અસરકારક પ્રણાલી તરીકે પરાવર્તી કમાન હોય છે. પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયામાં શું ફરક છે? તો પરાવર્તી ક્રિયા જે છે એ કરોડરજ્જુ વડે નિયંત્રિત થતી અનૈચ્છિક ક્રિયા છે અને તેમાં વિચારવાની ક્રિયા સંકળાયેલી નથી. પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ વડે નિયંત્રિત થતી અનૈચ્છિક ક્રિયા છે, એની અંદર મગજ સંકળાયેલું નથી. બરાબર. જ્યારે ચાલવાની ક્રિયા જે છે એ ઐચ્છિક ક્રિયા છે, જે આપણા પશ્વ મગજના અનુમસ્તિષ્ક વડે નિયંત્રિત થાય છે અને આ ક્રિયા વ્યક્તિની ઈચ્છા શક્તિ પર આધારિત છે. જો પરાવર્તી ક્રિયા એ કરોડરજ્જુ વડે નિયંત્રિત થતી અનૈચ્છિક ક્રિયા છે. તેમાં વિચારવાની ક્રિયા સંકળાયેલી નથી. જ્યારે ચાલવાની ક્રિયા ઐચ્છિક ક્રિયા છે અને તે પશ્વ મગજના અનુમસ્તિષ્ક વડે નિયંત્રિત થાય છે અને આ ક્રિયા એ વ્યક્તિની ઈચ્છા શક્તિ પર આધારિત છે. ફરીથી એકવાર, પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયામાં શું ફરક છે? તો પરાવર્તી ક્રિયા એ કરોડરજ્જુ વડે નિયંત્રિત થતી અનૈચ્છિક ક્રિયા છે. તેમાં વિચારવાની ક્રિયા સંકળાયેલી નથી. જ્યારે ચાલવાની ક્રિયા ઐચ્છિક ક્રિયા છે. તે પશ્વ મગજના અનુમસ્તિષ્ક વડે નિયંત્રિત થાય છે અને આ ક્રિયા વ્યક્તિની ઈચ્છા શક્તિ પર આધારિત છે. પરાવર્તી ક્રિયામાં મગજની શું ભૂમિકા છે? તો પરાવર્તી ક્રિયામાં મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી, સીધી કોઈ ભૂમિકા હોતી નથી. પરંતુ પૂર્વવત સૂચનાઓ જે છે એ મગજ તરફ મોકલવામાં આવે છે. એટલે કે જે કાર્ય કરોડરજ્જુ કરે છે એની જાણ મગજને પછીથી કરવામાં આવે છે. પરંતુ કેટલીક કેટલીક પરાવર્તી ક્રિયાઓ, જેવી કે સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી આવવું, હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, પુરોદર પટલનું હલનચલન, છીંક, બગાસું, આંખના પલકારા, આ બધાની અંદર મગજ સંકળાયેલું હોય છે. પરાવર્તી ક્રિયામાં મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી. તે
કરોડરજ્જુ વડે નિયંત્રિત થતી ક્રિયા છે. આમ છતાં પૂર્વવત સૂચનાઓ મગજ સુધી લઈ જવામાં આવે છે. પરંતુ કેટલીક પરાવર્તી ક્રિયાઓ જેવી કે સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી આવવું, હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસની ક્રિયા, પુરોદર પટલનું હલનચલન, છીંક, બગાસું, આંખના પલકારા વગેરેમાં મગજ સંકળાયેલું છે. ફરીથી એકવાર, પરાવર્તી ક્રિયામાં મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી. તે કરોડરજ્જુ વડે નિયંત્રિત થતી ક્રિયા છે. આમ છતાં પૂર્વવત સૂચનાઓ મગજ સુધી લઈ જવામાં આવે છે. પરંતુ કેટલીક પરાવર્તી ક્રિયા જેવી કે સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી આવવું, હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસની ક્રિયા, ઉરોદર પટલનું હલનચલન, છીંક, બગાસું, આંખના પલકારા વગેરેમાં મગજ સંકળાયેલું હોય છે.